નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે યુનિટ 3નો અભ્યાસ કરી રહ્યા હતા. યુનિટ 3માં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો. તેમાં આપણે એક્ટિવિટી 1માં મદન મંજૂરની વાર્તા વિશેનો અભ્યાસ કર્યો. એક્ટિવિટી 2 છે એનો મેં તમને આછો ખ્યાલ આપી દીધો, જે પ્રેક્ટિકલ પ્રવૃત્તિ છે, એક્ટિવિટી છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 3 જોઈ, તો 3માં વાલ્યા લૂંટારાની જે વાત છે એ પણ તમે સમજ્યા. આજે આપણે એક્ટિવિટી 4નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 4નો અભ્યાસ કરતાં પહેલાં હું તમને આપણે યુનિટ 1માં એક્ટિવિટી 8 ઇટ વોઝ કોલ્ડ ડે તેનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, તેને મેં સુંદર રીતે એનિમેશન કાર્ટૂન દ્વારા તમને સરસ રીતે સમજાવી હતી. તમને તેનો અભ્યાસ કરવાની મજા આવી હતી ને? વિદ્યાર્થી મિત્રો, તો આપણે તેવી જ રીતે આજે બિરજુ ધ બ્રેવ એ વાર્તાનો અભ્યાસ કરીશું. આજે આપણે આ જે વાર્તા છે તેને સુંદર ચિત્રો દ્વારા આપણે સમજીશું, તો તમને પણ તેનો અભ્યાસ કરવાની મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે ચોપડી ખોલો પેજ નંબર 30 પર. એક્ટિવિટી 4 બિરજુ ધ બ્રેવ, બહાદુર બિરજુ. જુઓ, there was a small village in the mountain. ડુંગરોથી ઘેરાયેલું એક નાનું ગામ હતું. The name of the village was સુરજપુર. તે ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around સુરજપુર. સુરજપુરની ફરતે એક મોટું જંગલ હતું. પીપલ ઇન સુરજપુર વેર હેપી. સુરજપુરના લોકો સુખી હતા. They worked hard and grew good crops. તેઓ સખત પરિશ્રમ કરતા અને સારું ઉત્પાદન મેળવતા હતા. બિરજુ, a young man, also lived in સુરજપુર. બિરજુ નામનો એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને દેખાવડો હતો. He was wealthy too. But he was not brave. તે ધનવાન પણ હતો, પરંતુ તે બહાદુર ન હતો. He was afraid of even a mouse. તે નાના અમથા ઉંદરથી પણ ડરતો. He never went out at night. તે રાત્રે કદી બહાર જતો નહીં. The children teased him બિરજુ ધ કાવર્ડ. છોકરાઓ તેને ડરપોક બિરજુ કહીને ચીડવતા હતા. વિદ્યાર્થી મિત્રો, ટીસ એટલે શું થાય? ચીડવવું. કાવડ એટલે શું થાય? ડરપોક. બરાબર? બિરજુ ધ કાવડ એટલે કે ડરપોક બિરજુ. Once the village sarpanch received a note from some dacoits. એક વખત ગામના સરપંચને ડાકુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. વિદ્યાર્થી મિત્રો, ડેકોઇટ્સ એટલે શું થાય? હા, ડેકોઇટ્સ એટલે શું થાય?
લૂંટારું અથવા ડાકુ. વી આર કમિંગ ટુ યોર વિલેજ ટુનાઇટ. આજે રાત્રે અમે તમારા ગામમાં આવવાના છીએ. Keep all your money and ornaments ready. તમારા દાગીના અને પૈસા તૈયાર રાખજો. The સરપંચ called the villagers. સરપંચે ગામના લોકોને બોલાવ્યા. He showed them the note. ડાકુએ મોકલેલી ચિઠ્ઠી તેઓને બતાવી. Some villagers wanted to attack the dacoits. ગામના કેટલાક લોકો ડાકુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. Some others said, "We shall trap them." બીજા કેટલાક ગામ લોકોએ કહ્યું, આપણે તેઓને છેતરીને પકડી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ટ્રેપ એટલે શું થાય? ટ્રેપ એટલે ફસાવવું અથવા છેતરવું. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં હતો. He stood up and told the સરપંચ, "Sir, don't worry about the dacoits." તે ઊભો થયો અને સરપંચને કહ્યું, ડાકુઓની ચિંતા કરશો નહીં. I will teach them a lesson. હું તેમને પાઠ ભણાવીશ. ટીચ એટલે શું થાય? યસ, વેરી ગુડ. ટીચ એટલે શીખવવું અથવા ભણાવવું. અને ટીચનું ભૂતકાળ શું થશે? હા, ટીચનું ભૂતકાળ થશે ટોટ. TAUGHT. હવે આગળ જોઈએ. The villagers laughed. ગામ લોકો હસવા લાગ્યા. લાફ એટલે શું થાય? હસવું. The સરપંચ said, "What? You will teach them a lesson?" સરપંચે કહ્યું, શું તું એ લોકોને પાઠ ભણાવીશ? બિરજુ, you are afraid of even a small mouse. બિરજુ, તું તો એક નાના ઉંદરથી ડરે છે. How will you teach them a lesson? તું તેઓને કેવી રીતે પાઠ ભણાવીશ? બિરજુ replied, "Give me 10 strong young men. I have plan." બિરજુએ જવાબ આપ્યો. રિપ્લાઇડ એટલે શું થાય? જવાબ આપ્યો. બિરજુએ જવાબ આપ્યો, મને 10 મજબૂત યુવાનો આપો. I have a plan. મારી પાસે એક યોજના છે.
ધ સરપંચ એગ્રીડ. સરપંચ સહમત થયા. તેમણે ધ સરપંચ એગ્રીડ. He asked 10 strong young men to go with him. He asked 10 strong young men to go with him. તેમણે 10 મજબૂત યુવાનોને તેની સાથે જવા કહ્યું. After sunset, Birju and his friends gathered at the village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજે ભેગા થયા. They carried a bundle of wire and stick. તેઓએ વાયર અને લાકડીઓનું બંડલ સાથે લીધું. They tied the wire to the trees across the road. તેમણે રસ્તા પર એક બાજુથી બીજી બાજુ ઝાડ સાથે વાયર બાંધી દીધા. Then they hid themselves behind the trees. પછી તેઓ ઝાડની પાછળ સંતાઈ ગયા. It was dark. અંધારું હતું. They did not see anyone for a long time. ઘણા સમય સુધી કોઈ દેખાયું નહીં. Late at night, the dacoits came on horseback. મોડી રાત્રે ડાકુઓ ઘોડા પર બેસીને આવ્યા. They did not see the wire in the dark. અંધારામાં તેઓને પેલા વાયરો દેખાયા નહીં. One by one they fell down. એક પછી એક તે બધા નીચે પડ્યા. વન બાય વન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? હા, એક પછી એક. Birju and his friends came out. બિરજુ અને તેના મિત્રો બહાર નીકળ્યા. They caught the dacoits and tied them to the trees. તેઓએ ડાકુને પકડી લીધા અને ઝાડ સાથે બાંધી દીધા. The next day, the સરપંચ called the police. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. The police arrested the dacoits. પોલીસે ડાકુઓની ધરપકડ કરી. વિદ્યાર્થી મિત્રો, અરેસ્ટ એટલે શું થાય? યસ, વેરી ગુડ. गिरफ्तार करवू अथवा धरपकड़ करवी. The Sarpanch and the villagers congratulated Birju and his friends. સરપંચે અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા. કોંગ્રેચ્યુલેટ એટલે શું થાય? હા, અભિનંદન આપવા. Now, Birju was not Birju the coward.
હવે ડરપોક બિરજુ ન હતો. He was બિરજુ ધ બ્રેવ. તે બહાદુર બિરજુ હતો. વિદ્યાર્થી મિત્રો, તમને આ વાર્તા સાંભળવાની અને સમજવાની મજા આવી ને? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોયું કે અહીંયા જે બિરજુ હતો એ બિરજુ માત્ર નાના ઉંદરથી ડરી જતો હતો, પરંતુ તેને પોતાની યુક્તિ અને બુદ્ધિ વાપરી અને તેને આ જે કામ છે એ કામ એને પૂરું પાડ્યું. અને જે ડરપોક બિરજુ કહેવાતો હતો એની જગ્યાએ તેને બધા શું કહેવા લાગી ગયા હતા? બિરજુ ધ બ્રેવ. બરાબર વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 4 છે એ એક્ટિવિટી 4 તમારે તમારી નોટમાં લખવાની છે. સારું, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું. ગુડ બાય.